સુરતમાં બેંકના લોન મેનેજરે ઊંચા નફાની લાલચમાં ગુમાવ્યા 77 લાખ રૂપિયા। સોશિયલ મીડિયા પર ભેજા બાજુએ શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી। લાલચમાં આવીને બીઓબીના લોન મેનેજરે 77.70 લાખ રૂપિયાનું રોકાણ કર્યું। બાદમાં નફા સહિત 3 કરોડ ઉપાડવા જતાં ટોળકીએ 18 લાખ બ્રોકરેજ માટે પત્ર મોકલ્યો। શંકા જતાં બીઓબીના લોન મેનેજરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી। હાલમાં ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। બહુચર્ચિત માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં દુબઈથી બુકીની ધરપકડ। રેડ કોર્નર નોટિસને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયે દુબઈથી બુકી દીપક ઠક્કરને દબોચી લીધો। આરોપી દીપક ઠક્કર માત્ર 8 ચોપડી ભણેલો છે। છેલ્લા 5.5 મહિનાથી દુબઈની જેલમાં કેદ હતો। વેજલપુરમાં તે વીવીઆઈપી સોફ્ટવેર નામની ઓફિસ ચલાવતો। ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે વેલોસિટી સર્વરમાં મેટા ટ્રેડરની એપ્લિકેશનનો ઉપયોગ કરી શેરબજારના ડબ્બા ટ્રેડિંગનું આઈડી લઈ બિનઅધિકૃત રીતે શેરબજારમાં સોદાઓ કરતો। ડબ્બા ટ્રેડિંગની એક એપ્લિકેશનને મારફતે તે ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો। ક્રિકેટ સટ્ટાની સાથે સાથે અમારી તપાસ દરમિયાન ડબ્બા ટ્રેડિંગ એટલે શેર બજારના જે ભાવ આવતા હતા એના ઉપર જુગાર રમી અને આ લોકો કરતા હતા। એમાં વેલોસિટી સર્વર, એમાં મેટા ટ્રેડર નામની એપ્લિકેશન એને દુબઈથી બનાવી અને અહીંયા અસંખ્ય ગ્રાહકો એની સાથે જોડી અને ગુજરાતમાં તેમજ આખા ઇન્ડિયામાં એ રીતનો ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમાડતો હતો। અમારી તપાસ દરમિયાન 2 લાખ ઉપર એની આઈડી ઉપર આ લોકો જુગાર રમતા હતા એ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે।